નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ પર્યાવરણીય સંરક્ષણ, શહેરી પડકારો અને રાષ્ટ્રીય વિકાસની કેટલીક ખૂબ જ રસપ્રદ ઘટનાઓ પર પ્રકાશ પાડે છે. હા, અને રસપ્રદ એટલા માટે કે એમાં એકબીજાથી તદ્દન વિરોધાભાસી ચિત્રો જોવા મળે છે. બરાબર. એક તરફ આપણે ભારતમાં બે નવા જળપ્લાવિત વિસ્તારોને મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતાની વાત કરીશું. તો બીજી તરફ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની જે ગંભીર કટોકટી છે અને એને રોકવા માટેના જે આકરા પગલાં છે એની પણ ચર્ચા કરીશું. અને આ બે ચરમસીમાઓની વચ્ચે આપણે દેશના ઊર્જા ક્ષેત્રમાં જે ફેરફારો થઈ રહ્યા છે અને છત્તીસગઢના બસ્તર જેવા વિસ્તારમાં રમતગમત દ્વારા સામાજિક વિકાસ લાવવાના પ્રયાસો પર પણ નજર કરીશું. આજનો હેતુ એ છે કે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર સમજવાનો પ્રયાસ કરીએ. ચાલો તો શરૂ કરીએ. તો શરૂઆત એક સારા સમાચારથી કરીએ. ભારતના પર્યાવરણીય નકશા પણ એમ કહી શકાય કે બે નવા સ્થળો ઉમેરાયા છે. હા, રાજસ્થાનનું સિલીસેર તળાવ અને છત્તીસગઢનું કોપરા જળાશય. અને આ બંનેને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે, જેનાથી દેશમાં કુલ સંખ્યા 96 થઈ ગઈ છે. બરાબર? બરાબર, 96. અને રામસર સાઇટનો દરજ્જો મળવો એ કોઈ નાની વાત નથી, ખબર છે? એ શું છે બરાબર? થોડું સમજાવશો? ચોક્કસ. 1971માં ઈરાનના રામસર શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ હતી. ઓકે. એનો ઉદ્દેશ હતો કે દુનિયાના જે મહત્વપૂર્ણ જળપ્લાવિત વિસ્તારો છે, એટલે કે વેટલેન્ડ્સ, એમનું સંરક્ષણ કરવું. એટલે આ યાદીમાં આવવાનો મતલબ એ થયો કે એ જગ્યાનું પર્યાવરણીય મહત્વ હવે વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે. બિલકુલ. એ એક રીતે આંતરરાષ્ટ્રીય મહોર લાગવા જેવું છે. મને આ બંને સાઇટ્સમાં જે વાત સૌથી રસપ્રદ લાગી તે એ છે કે બંને માનવ નિર્મિત છે. હા, એ ખરેખર નવાઈની વાત છે. સિલીસેર તળાવ તો છેક 1845માં મહારાજા વિનયસિંહે પીવાના પાણી માટે બનાવડાવ્યું હતું અને આજે એ 149થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું ઘર છે. અને એમાં પણ સંકટગ્રસ્ત રિવર ટર્ન જેવી પ્રજાતિ પણ સામેલ છે. વાવ. હા, અને આ એ બતાવે છે કે માનવ નિર્મિત રચનાઓ પણ સમય જતાં કુદરતનો એક અભિન્ન હિસ્સો બની શકે છે. અને કોપરા જળાશયનું શું? કોપરા જળાશય સિંચાઈ માટે બન્યું હતું, પણ આજે એ શિયાળામાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે એક બહુ જ મહત્વપૂર્ણ પડાવ બની ગયું છે. ત્યાં લુપ્તપ્રાય ઇજિપ્શિયન વલ્ચર જેવી પ્રજાતિઓ પણ જોવા મળે છે. એક મિનિટ, આ કોપરા જળાશય છત્તીસગઢની પહેલી રામસર સાઇટ છે? હા, પહેલી. મને તો એમ હતું કે આટલા મોટા અને જંગલોથી ભરેલા રાજ્યમાં પહેલાથી જ ઘણી સાઇટ્સ હશે. આ તો ખરેખર નવાઈની વાત છે. તમારી વાત સાચી છે. આશ્ચર્યજનક લાગે છે, પણ તે એ પણ દર્શાવે છે કે આવા સ્થળોને ઓળખીને તેને સાચવવા માટે હજી ઘણું કામ કરવાની જરૂર છે. અને આ બંને સ્થળો માત્ર પક્ષીઓ માટે જ નહીં, પણ આસપાસના સમુદાયો માટે પીવાના પાણી, સિંચાઈ અને પૂર નિયંત્રણ જેવા કાર્યો કરીને એક જીવાદોરી સમાન છે. બરાબર. એક અંદાજ મુજબ દુનિયાના લગભગ 1 અબજ લોકો પોતાની આજીવિકા માટે સીધા આવા ઝડપલાવિત વિસ્તારો પર નિર્ભર છે. તો આપણે જોયું કે કેવી રીતે માનવ નિર્મિત તળાવો પણ પ્રકૃતિ માટે વરદાન બની શકે છે. પણ જ્યારે માનવ પ્રવૃત્તિઓ જ પ્રકૃતિ માટે અભિશાપ બની જાય ત્યારે શું? ત્યારે દિલ્હી જેવી પરિસ્થિતિ સર્જાય છે. હા, દિલ્હીની હવામાં કંઈક આવું જ થઈ રહ્યું છે, જ્યાં સ્થિતિ એટલી ગંભીર બની કે સરકારે સૌથી કડક પગલાં લેવા પડ્યા. બિલકુલ. 13 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP એનું ચોથું અને અંતિમ ચરણ લાગુ કરવામાં આવ્યું. અને ત્યારે ત્યાંનો વાયુ ગુણવત્તા સૂચકાંક એટલે કે AQI 488 પર પહોંચી ગયો હતો. હા, જે ગંભીર પ્લસ શ્રેણીમાં આવે છે. એમ સમજો ને કે આ હવા શ્વાસ લેવા માટે અત્યંત જોખમી ગણાય છે. મને એક વાત નથી સમજાતી. જો GRAP જેવી યોજના 2016થી અસ્તિત્વમાં છે, તો દર વર્ષે શિયાળામાં દિલ્હીની હાલત કેમ આટલી બગડી જાય છે? શું આ યોજના માત્ર કાગળ પર જ મજબૂત છે કે પછી તેના અમલીકરણમાં કોઈ મોટી ખામી છે? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. જો GRAP પોતે એક પ્રતિક્રિયાત્મક યોજના છે. પ્રતિક્રિયાત્મક એટલે? એટલે કે પ્રદૂષણ વધી જાય પછી તે અમલમાં આવે છે. તે સમસ્યાના મૂળ કારણો જેમ કે પરાળી સળગાવવી, વાહનોનું ઉત્સર્જન કે ઔદ્યોગિક પ્રદૂષણ તેને અગાઉથી રોકવા માટે નથી.
ઓ તો એ એક ઇમરજન્સી બ્રેક જેવું છે. બરાબર, એક ઇમરજન્સી બ્રેક. તો જ્યારે આપણે સ્ટેજ 4ની વાત કરીએ ત્યારે સામાન્ય નાગરિક માટે આનો અર્થ શું થાય? શું એનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ પોતાની BS4 ડીઝલ કાર ઓફિસ લઈ જવા માટે પણ ન વાપરી શકે? બિલકુલ. સ્ટેજ 3 લાગુ થતાં જ BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ કાર પર પ્રતિબંધ આવી જાય છે. ઓકે. અને સ્ટેજ 4માં તો દિલ્હી બહારથી આવતી ટ્રકોના પ્રવેશથી લઈને મોટાભાગના બાંધકામ સુધી બધું જ અટકી જાય છે. અને શાળાઓનું શું? શાળાઓને પણ ઓનલાઈન ક્લાસ લેવા માટે કહેવામાં આવે છે. આ શહેરને શાબ્દિક રીતે લોકડાઉન કરવા જેવું છે, પણ માત્ર પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ માટે. આ તો એક પ્રકારની પર્યાવરણીય કટોકટી જ કહેવાય. ચોક્કસ. એક તરફ આપણે પાણીના સ્ત્રોતોને સાચવી રહ્યા છીએ અને બીજી તરફ આપણા શહેરોની હવા ઝેરી બની રહી છે. આ વિરોધાભાસની વચ્ચે દેશ ઊર્જાના ક્ષેત્રમાં કેટલાક મોટા દાવા કરી રહ્યો છે. સ્ત્રોતો કહે છે કે આપણે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવી રહ્યા છીએ. હા, અને આંકડાઓ ખરેખર પ્રભાવશાળી છે. સ્ત્રોતો મુજબ 31 ઓક્ટોબર 2025 સુધીમાં દેશમાં વીજળી બનાવવાની જે કુલ કેપેસિટી છે તેમાંથી અડધાથી વધુ. અડધાથી વધુ? હા, 50% કરતાં વધારે હવે કોલસા કે ગેસ વગરની એટલે કે સ્વચ્છ ઊર્જા પર આધારિત છે. આમાં સૌર, પવન, જળ અને પરમાણુ ઊર્જાનો સમાવેશ થાય છે. આ આંકડો દેખાવમાં તો મોટો લાગે છે, પણ શું આનો અર્થ એ છે કે આપણે ખરેખર અડધી વીજળી સ્વચ્છ સ્ત્રોતોમાંથી જ વાપરીએ છીએ? કારણ કે સૌર અને પવન ઊર્જા તો 24 કલાક નથી મળતી, જ્યારે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ તો સતત ચાલતા રહે છે. તો આ 50% ક્ષમતા અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચે કેટલો તફાવત છે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આને પ્લાન્ટ લોડ ફેક્ટર એટલે કે PLF કહેવાય છે. ઓકે. કોલસા પ્લાન્ટ 80-90% ક્ષમતા પર ચાલી શકે છે, જ્યારે સૌર અને પવન પ્લાન્ટનું સરેરાશ ઉત્પાદન તેમની કુલ ક્ષમતાના 20-30% જ હોય છે. એટલે ભલે 50% ક્ષમતા બિન અશ્મિભૂત ઇંધણની હોય, વાસ્તવિક વીજળી ઉત્પાદનમાં કોલસાનો હિસ્સો હજી પણ ઘણો મોટો છે. બરાબર. તેમ છતાં 50% ક્ષમતાનો આંકડો પાર કરવો એ સ્વચ્છ ઊર્જા તરફની આપણી પ્રતિબદ્ધતા અને દિશા ચોક્કસપણે દર્શાવે છે. અને સરકાર ઊર્જા બચત માટે પણ કેટલીક યોજનાઓ ચલાવી રહી છે, જેમ કે પેલી ઉજાલા યોજના. હા, ઉન્નત જ્યોતિબાઈ અફોર્ડેબલ LEDs ફોર ઓલ એટલે કે ઉજાલા. એમાં શું હે? આ હેઠળ 36 કરોડથી વધુ સસ્તા LED બલ્બ વેચવામાં આવ્યા છે. 36 કરોડ? હા, અને આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ હેઠળ દેશભરમાં 1.3 કરોડ જૂની સ્ટ્રીટ લાઇટ્સને LEDમાં બદલવામાં આવી છે. આ એક મોટો આંકડો છે, પણ શું આનાથી ખરેખર રાષ્ટ્રીય સ્તરે ઊર્જાની બચતમાં કોઈ નોંધપાત્ર ફરક પડ્યો છે? કે પછી આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની એક યોજના વધુ છે? મને લાગે છે કે આ બંનેનું મિશ્રણ છે. ચોક્કસપણે આટલા મોટા પાયે LEDનો ઉપયોગ થવાથી વીજળીની માંગમાં ઘટાડો થયો છે. કાર્બન ઉત્સર્જન પણ ઘટ્યું છે. અને ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળ્યું હશે. બિલકુલ. LED બલ્બના ઉત્પાદનને પણ મોટું પ્રોત્સાહન મળ્યું છે. અને હવે તો ગો ઇલેક્ટ્રિક અભિયાન દ્વારા ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રિક કુકિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે લાંબા ગાળે પેટ્રોલ, ડીઝલ અને LPG પરની આપણી નિર્ભરતા ઘટાડશે. ખરેખર. તો એક તરફ સરકાર ગો ઇલેક્ટ્રિક જેવી રાષ્ટ્રીય નીતિઓ દ્વારા ઊર્જા વપરાશ બદલી રહી છે, પણ શું માત્ર રાષ્ટ્રીય નીતિઓ પૂરતી છે? વિકાસ તો ત્યારે જ સાચા અર્થમાં થાય જ્યારે તે છેવાડાના વિસ્તારો સુધી પહોંચે. બરાબર. અને આનું જ એક ઉત્તમ ઉદાહરણ છત્તીસગઢના બસ્તર ઓલિમ્પિક્સમાં જોવા મળ્યું. હા, આ એક ખૂબ જ પ્રેરણાદાયક પહેલ છે. બસ્તર ઓલિમ્પિક્સ માત્ર એક રમત સ્પર્ધા નથી. એનાથી વિશેષ છે. ઘણું વિશેષ. તેનો મુખ્ય હેતુ બસ્તર જેવા એક સમયે નક્સલવાદથી પ્રભાવિત રહેલા વિસ્તારના યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે. તેમને એક મંચ આપવાનો છે જેથી તેમની પ્રતિભા બહાર આવે. અને વિકાસની પ્રક્રિયામાં તેમની ભાગીદારી વધે. બરાબર. અને તેનું સૂત્ર પણ કેટલું સચોટ છે. ખેલ બેતા બસ્તર, બળ બેતા બસ્તર. જેનો અર્થ થાય છે બસ્તર રમશે તો બસ્તર આગળ વધશે. આ એક જ વાક્યમાં આખી પહેલનો આત્મા સમાઈ જાય છે. ખરેખર. અને તેની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ સ્પર્ધામાં 7 જિલ્લાના લગભગ 4 લાખ 4 લાખ? હા, 3.92 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ કોઈ નાનો આંકડો નથી. અને એમાં કઈ કઈ રમતો હતી? એમાં એથ્લેટિક્સ, તીરંદાજી, ફૂટબોલ, હોકી, કબડ્ડી, ખોખો જેવી 11 રમતોનો સમાવેશ હતો. વાહ! અને મને એ પણ ગમ્યું કે તેના મેસ્કોટ તરીકે જંગલી ભેંસ અને પહાડી મૈનાને રાખવામાં આવ્યા હતા. આ તો એ જ જંગલી ભેંસ છે જે રાજ્યનું પ્રતીક છે, બરાબર ને? હા, બિલકુલ. આ ખૂબ જ સરસ વિચાર છે. તે રમતને સીધી ત્યાંની ઓળખ સાથે જોડી દે છે. એવું લાગે છે કે આ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પણ એક સાંસ્કૃતિક ઉત્સવ છે. તમે સાચું સમજ્યા. આ પ્રકારની પહેલ યુવાનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને સકારાત્મક દિશામાં વાળે છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ઊર્જાની મોટી વાતો થતી હોય, ત્યારે જમીની સ્તરે આવા કાર્યક્રમો વાસ્તવિક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. શરૂઆત કરીએ ભારતીય રેલવેથી. જે વાત સામે આવી છે એ પ્રમાણે ભારતનું લગભગ આખું બ્રોડગેજ નેટવર્ક હવે વીજળી પર આવી ગયું છે. હા, અને આ આંકડો ખરેખર બહુ મોટો છે. બહુ જ. 2019થી 2025 વચ્ચે 33,000 કિલોમીટરથી પણ વધુ. મતલબ કે દરરોજ સરેરાશ 15 કિલોમીટર. બરાબર. અને જો આપણે સરખામણી કરીએ તો આટલા સમયમાં આપણે જેટલું વીજળીકરણ કર્યું છે ને, એ જર્મનીના આખા રેલવે નેટવર્ક જેટલું છે. ઓહો! પણ જુઓ, આ ખાલી આંકડાની રમત નથી. આનો સીધો ફાયદો ડીઝલની આયાત પર થશે. કરોડો ડોલરની બચત. સાચી વાત છે. અને પર્યાવરણનું શું? એ તો ખરું જ. પ્રદૂષણ ઘટશે અને બીજું, માલગાડીઓની સ્પીડ વધશે, જેનાથી લોજિસ્ટિક્સનો ખર્ચ ઓછો થાય. એટલે અર્થતંત્રને પણ વેગ મળે. એટલે આ એક તીરથી બે નિશાન જેવું થયું. પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે ફાયદાકારક. સારું, તો આ તો થઈ રેલવેની વાત. હવે દેશના એક છેડાથી બીજા છેડે જઈએ. લદ્દાખ. ત્યાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને લદ્દાખ યુનિવર્સિટી વચ્ચે એક એગ્રીમેન્ટ થયો છે. હા. પણ આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ બરાબર છે શું, અને લદ્દાખ જેવી વ્યૂહાત્મક જગ્યાએ એનું શું મહત્વ છે? સારો સવાલ છે. જુઓ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે RRU એ પોલીસિંગ, સાયબર સિક્યોરિટી અને નેશનલ સિક્યોરિટી જેવા વિષયોમાં ટ્રેનિંગ અને રિસર્ચ કરતી એક ખાસ સંસ્થા છે. અચ્છા. અને લદ્દાખ જેવો વિસ્તાર જે બે દેશોની સરહદે આવેલો છે, ત્યાંના સુરક્ષા પડકારો સાવ અલગ હોય છે. બરાબર. ત્યાં માત્ર સૈનિકો જ નહીં, પણ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રને પણ સરહદી મેનેજમેન્ટની સમજ હોવી ખૂબ જરૂરી છે. આ ભાગીદારીનો હેતુ એ જ છે. મતલબ કે ત્યાંના સ્થાનિક યુવાનો અને અધિકારીઓને આ બધા વિષયોમાં તૈયાર કરવા. બિલકુલ. આ લદ્દાખની સુરક્ષા માટે સ્થાનિક ક્ષમતા વધારવા તરફનું એક મોટું પગલું કહી શકાય. ચાલો, હવે થોડી સ્થાનિક પહેલની વાત કરીએ. આસામના ગુવાહાટીમાં એક સહકારી મેળો યોજાયો. હા, ચોથો સહકારી મેળો. એમાં લગભગ 160 જેટલી સહકારી મંડળીઓ હતી. અને આનું મહત્વ શું છે? જુઓ, આ પ્રકારના મેળા એ બતાવે છે કે સહકારી ચળવળ હજુ પણ કેટલી જીવંત છે. હાથશાળ, મત્સ્ય ઉદ્યોગ, ડેરી, આ બધામાં નાના ઉત્પાદકો ભેગા મળીને મોટો બિઝનેસ કરે છે. એનાથી સ્થાનિક અર્થતંત્રને બળ મળે છે. પણ એમની સામે મોટી કંપનીઓનો પડકાર તો રહેતો જ હશે, ખરું ને? હા, એ પડકાર તો હંમેશા રહે છે. પણ આ જ તો સહકારી મોડલની તાકાત છે. હવે વાત કરીએ ગુજરાતની. ગુજરાત પોલીસે ઓપરેશન કારાવાસ ચલાવ્યું છે. આ નામ થોડું અલગ છે. આ શું છે? આમ તો આ એક બહુ રસપ્રદ ઓપરેશન છે. ઘણા આરોપીઓ એવા હોય છે જે જામીન કે પેરોલ પર છૂટ્યા પછી પાછા જેલમાં જતા નથી, ભાગી જાય છે. હા, એવું સાંભળ્યું છે. ઓપરેશન કારાવાસ આવા જ ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે હતું. અને એમને સફળતા પણ મળી. છેલ્લા 15 દિવસમાં જ 41 આરોપીઓ પકડાયા છે. વાહ! આનાથી ચોક્કસપણે ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ટકી રહે. બરાબર. હવે થોડું રમતગમત તરફ જઈએ. કોલકાતામાં ફૂટબોલ માટે જે પ્રેમ છે એ તો જગજાહેર છે. હા, ત્યાં તો ફૂટબોલ એક ધર્મ જેવો છે. ત્યાં લિયોનેલ મેસીએ પોતાની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું. અને એ પણ ડિએગો મેરાડોનાની પ્રતિમાની બરાબર બાજુમાં. આ ઘટના કોલકાતાના ફૂટબોલ પ્રત્યેના જુસ્સાને જ દર્શાવે છે. મેસ્સી અને મેરાડોના જેવા ખેલાડીઓ ત્યાં ભગવાનની જેમ પૂજાય છે. રમતગમત કેવી રીતે સરહદોને ઓળંગી જાય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.